નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે, જેને પરિણામે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ એ શહેરનું અગ્રેસર સામાજિક સંગઠન છે. તમિળ સમાજના રથમાં શ્રીજીનું આગમન પણ કરવામાં આવ્યું હતું, જ્યાં ગાંધર્વ ઢોલ તાંસા પંથક દ્વારા શ્રીજીને વાતે ગાતે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ખાતે લાવવામાં આવ્યા હતા. પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની પ્રેરણાથી શરૂ થયેલ આ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના યુવાનો સાથે મહિલાઓ પણ ભક્તિભાવપૂર્વક જોડાઈ હતી. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા સામાજિક કાર્યોના ભાગરૂપે વડોદરા શહેરમાં કુલ 3 જગ્યાએ સેવાકીય કાર્યોના ભાગરૂપે રસોડું ચલાવવામાં આવે છે, જેમાં માત્ર 5 રૂપિયામાં સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે. આ વખતે પણ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીના વિસર્જન માટે 3 કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં એક સાથે 6000 મૂર્તિઓનું વિસર્જન થઈ શકે તેવું સુચારું આયોજન કરાયું છે. બિલકુલ ગણપતિ બાપાની આરાધના એ સંસ્કારી નગરી વડોદરામાં દરેક લોકો ધામધૂમથી કરતા હોય, રાહ જોઈને બેઠા હોય છે કે બાપા આવે અને બાપાની આરાધના કરીએ. અને એ દિવસ આવી ગયો છે. વડોદરા શહેરમાં અનેક સ્થાનો પર ગણપતિ બાપાને આવકારવામાં આવ્યા છે, સ્થાપના કરવામાં આવી રહી છે. એવું જ ઇન્દ્રપ્રસ્થના રાજા એને પણ ધામધૂમથી ગણપતિ બાપાને આજે આરાધના કરવા જઈ રહ્યા છે. ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના આરાધના તો થાય છે, પરંતુ અનેક સેવાકીય કાર્યો પણ થાય છે. ઇન્દ્રપ્રસ્થનું રસોડું કેમ ભૂલાય 5 રૂપિયામાં વડોદરામાં 3 સ્થાનો પર સરસ મજાનું જમવાનું ગરમ ગરમ આપવામાં આવે છે. તો એની સાથે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા જે લોકો સ્થાપના કરી હોય, આરાધના કરી હોય, ફરી બાપાને વિસર્જન તો કરવાના આવે ને, તો એના માટે પણ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આ સુંદર મજાનો કુંડ બનાવીને બાપાનું વિસર્જન થાય એવી સુંદર આયોજન આ ગણેશ યુવક મંડળ ઇન્દ્રપ્રસ્થ દ્વારા કરવામાં આવ્યું છે. અનેક સેવાકીય કાર્ય, કોવિડ હોય તો લોકોને જમવાનું આપવાનું હોય, દવા આપવાની હોય કે વડોદરાવાસીને કોઈ તકલીફ હોય તેમાં સેવાનું કામ કરવાનું હોય, હંમેશા ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા થતું હોય છે. વડોદરામાં ખૂબ વરસાદ, મારા વડોદરાવાસી પર ગણપતિ બાપા વિઘ્નો દૂર કરીને જે કંઈ મારા વડોદરાવાસી પર તકલીફ પડી છે, બાપાને પ્રાર્થના કરું, બાપા આપ વિઘ્નહર્તા દેવ છો, આપ સૌના દુઃખ દૂર કરો અને મારા વડોદરાવાસી ફરીથી પોતાનું જનજીવન ધબતું દોડતું કરે એવી બાપાને પ્રાર્થના. જય ગણેશ. મંડળ આયોજિત ઇન્દ્રપ્રસ્થના રાજા ગણેશ ઉત્સવ 2024 આજે ઇન્દ્રપ્રસ્થના રાજાનું ભવ્ય આગમન થયું છે. આજે નવું એક રથયાત્રામાં ભગવાન શ્રીજીનું આજે આગમન કર્યું છે. ઓડિશા સમાજ દ્વારા આ રથ આપવામાં આવ્યો હતો આજે, જેમાં આજે શ્રીજી બિરાજમાન થઈ ઇન્દ્રપ્રસ્થની ભૂમિમાં પધાર્યા છે. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આ જ ગણેશ ઉત્સવથી આજે 5 વર્ષ પહેલાં એક ધીમા કાર્યથી શરૂ કરેલું આજે અનેક સામાજિક કાર્યો આ જ મંડળ દ્વારા આ શ્રીજીની કૃપાથી જ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ ઇન્દ્રપ્રસ્થ ગણેશ વિસર્જન કુંડ બી તૈયાર કરવામાં આવ્યો છે. સાથે એ 10 દિવસ દરમિયાન અનેક સામાજિક કાર્યો કરવામાં આવશે. ઇન્દ્રપ્રસ્થનું જે શ્રીજી છે એનું આગમન દર વર્ષે ગજરાત દ્વારા કરવામાં આવે છે. આ વખતે કેટલીક મર્યાદાઓ નડી છે. આ વખતે કેટલાક કાયદાકીય કે વાઇલ્ડ લાઈફના કારણે પણ આપણે જે છે આપણે કોઈ વિવાદમાં ઉત્સવ છે જેને જે શ્રીજી જોશે કે કદાચ એમનું નહીં હોય, એમને કે આ વખતે નહીં ગજરાતની હાજરી હોય, તેથી આ નથી કર્યું. પણ અમે કોઈ મંડળ કોઈ વિવાદમાં કોઈની સાથે પડવા માંગતું નથી કે ભાઈ કાયદા લીધે નોટ શકે, અહીં પતાવી દો. 10 દિવસ એકસમ હર્ષો ઉલ્લાસ સાથે આની ઉજવણી કરવી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.